સૌને મારા જય સ્વામિનારાયણ. ગુરુ મહારાજના ચરણોમાં વંદન. આજના આશીર્વાદ સભામાં તમામ સંતોને મારા વંદન. આજે સૌ હરિભક્તો આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છે ત્યારે ગુરુનું શું મહત્વ હોઈ શકે એ વિશે એક નાની વાત 2-3 મિનિટની આપ સૌ સાથે શેર કરવી છે. વૈરાગ્યવતી ભગવાન વિષ્ણુની બહુ મોટી પૂજક હતી. મંદિરની સેવા પૂજા અર્ચના કરતી, વાઘા રોજ બદલાવતી, દીવા બત્તી સફાઈ મંદિરની કરતી. એક દિવસ એવું થયું કે એક ચોર લૂંટારો આવ્યો અને વૈરાગ્યવતી રાજાની પુત્રી હતી એટલે એને સોનાના ઘરેણા બહુ સારા ધારણ કર્યા હતા. એટલે પેલો ચોર લૂંટારો આવ્યો કે પાણી આપ બેન. એટલે પેલી પાણી લોટો લઈને જાય છે અને પેલો ચોરની દાનત બગડે છે. એટલે ચોર પૂછે છે કે ભાઈ તારા હાથે પાણી ત્યારે જ ગ્રહણ કરું કે જ્યારે તારો કોઈ ગુરુ બનાવ્યો હોય. વૈરાગ્યવતીએ કહ્યું કે મારા તો કોઈ ગુરુ નથી, તો પાણી નહીં ગ્રહણ કરું તો શું કરવું? તો કે તારે ગુરુ બનાવવો પડે. તો હું કોને ગુરુ બનાવતી? હું ગુરુ બનાવું છું. તો કે તો બનાવ, તમે જ મારા ગુરુ. તો કે એમ નહીં, મારે તને દીક્ષા આપવી પડે. તો કે ચાલ વનમાં ચાલ. અને વનમાં જાય છે અને બધા જ ઘરેણા પેલો ચોર લૂંટારો ઉતારી દે છે, જળ સાથે બાંધે છે અને કેવું છે અઠવાડિયા પછી આવીને ખોલીશ, ત્યાં સુધી ખુલીશ નહીં. અને પેલો ચોર તો જતો રહે છે. 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, 3 દિવસ ગયા અને વિષ્ણુ ભગવાનની કોઈ સેવા પૂજા અર્ચના કશું જ નહીં. એટલે ત્યાં આગળ ભગવાન વિષ્ણુ નારદને મોકલે છે કે જા ભાઈ, કેમ ક્યાં ગઈ મારી પૂજારણ? ભક્તિ કાં નહીં મારી? ત્યારે નારદ જુએ છે કે મહારાજ પ્રભુ, એ તો કોઈ પેલો ચોર લૂંટારો લૂંટીને બાંધીને જતા રહ્યો છે. તો કે તું જા. એટલે મિત્રો, જે નારદ ભગવાન જાતે આવે છે અને કહે છે કે આ તો લૂંટારો તને બાંધીને જતો, હું તને છોડી દઉં. ત્યારે ના પાડી વૈરાગ્યવતીએ કે નહીં, આપ ખરેખર નારદ ઋષિ છો, પણ હું તમારા હાથે નહીં છૂટીશ, કારણ કે મારા ગુરુ મને બાંધીને ગયા છે. તો પછી ભગવાન વિષ્ણુને જઈને કહે છે. ભગવાન વિષ્ણુ જાતે સાક્ષાત હાજર થાય છે. પણ ભગવાન વિષ્ણુ કહે તો ચોર લૂંટારો તને બાંધીને ગયો છે, બધો લૂંટી ગયો છે, કે હું તમારા હાથે પ્રભુ આપના ચરણોમાં વંદન છે, પણ હું તમારા હાથે ક્યારેય નહીં ખોલી શકું, મારો ગુરુ આવશે. વિષ્ણુ ભગવાન નારદને મોકલે છે કે પેલા ચોરને પકડી લાવ. અને ચોર ક્યાંક ચોરી કરતો તો પકડીને લઈને આવ્યા અને ચોરને કહ્યું ભાઈ ખોલ. અને જેવા ચોર એને ખોલે છે ત્યારે વૈરાગ્યવતી પહેલા એ પેલા ચોરને પગે લાગે છે. ત્યારે કહેવાયું સંત કબીરનો જે દોહો છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપતી ગોવિંદ દેવ મિલા. આ ગુરુ છે મિત્રો. આ ગુરુ વિશે મેં 4-5 વાત જે સમજી વાંચી અને રાજકોટ ગુરુકુળ વિશે જે વાંચ્યું છે, કારણ કે શિક્ષણ અને સંસ્કારનું ધામ છે. હજારો ને લાખો વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરે છે. ગુરુ પરંપરા આદરણીય સ્વર્ગસ્થ ધર્મજીવન સ્વામીનું જીવન ચરિત્ર પણ મેં વાંચ્યું અને ઘણું બધું સમજ્યું. આદરણીય આજના ગુરુવરનું પણ મેં થોડું વાંચ્યું, સમજ્યું. એમાં 4-5-6 મુદ્દા મને ધ્યાનમાં આવે. એક, ગુરુવરનું જે છે એ કુલ માઇન્ડ છે, મન એકદમ શાંત છે, એકદમ સાદા, સીધા, સરળતા છે. બીજું છે ક્લિયર વિઝન. મિત્રો, ગુજરાતમાં 20 સંસ્થા ચાલે છે અને આખા દેશ વિદેશમાં, અમેરિકામાં 8 અને સ્વામી હમણાં જ વાત કરી 9મી સંસ્થા સ્ટાર્ટ કરી રહી છે. અને જ્યારે રાજકોટ ગુરુકુળ બન્યું તે વખતે નાનજી મહેતા એ પોતે પોરબંદરના ઉદ્યોગપતિ અને આવતા હતા રસ્તે આવતા હતા અને ગુરુકુળ બનતું હતું. તે વખતે જોયું 1948ની અંદર. તો પૂછ્યું કે આ ગુરુકુળ બની રહ્યું છે? હા. ધર્મજીવન સ્વામીજીએ કહ્યું હા બની રહ્યું છે. તો કે એક કામ કરો, હું બધા જ પૈસા જેટલો ગુરુકુળનો ખર્ચો થાય બધો આપી દઉં, પણ હું કહું તે નામ મૂકું. ત્યારે સ્વામી એવું કીધું કે અહીં સ્વામિનારાયણ ગુરુકુળ જ નામ લખાશે, કોઈનું નામ લખાશે નહીં. અને મિત્રો કહેવા દો મને કે એ નાનજી કાલિદાસ મહેતાએ જ્યાં સુધી ગુરુકુળ બન્યું ત્યાં સુધી પડતર ભાવમાં સિમેન્ટ એ રાજકોટ ગુરુકુળને આપી છે. મિત્રો, કેટલી ઉદાર ભાવના છે. અને મહત્વની વાત તો આપ કદાચ જાણતા હશો હરિભક્તો છે માટે, કે જે સ્વામી બેઠા છે આપણા ગુરુવર છે, એ ગુરુવર જાતે રાજકોટ ગુરુકુળના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ જ પાછા ગુરુ બને, આ પરંપરા જબરજસ્ત છે મિત્રો. એટલે કુલ માઇન્ડ, ક્લિયર વિઝન, ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ છે.
આટલો મોટો કારોબાર દેશ અને વિદેશમાં ચલાવવો, અલગ અલગ રાજ્યોમાં ચલાવવો, એ કોઈ મિત્રો ખાવાનો ખેલ નથી. દીર્ઘ દ્રષ્ટિ જોઈએ છે, ક્લિયર વિઝન, ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ, ક્રિએટિવિટી છે. કેટલું બધું આ બાળકો માટે જોરદાર તાળી પાડતો પહેલો તે. કેટલું સુંદર બંને બાળકોએ વાત કરી છે. અમારા વિરલ માટે જોરદાર તાળી થઈ જાય. કેટલું સુંદર જય સ્વામિનારાયણ ભજન એને કર્યું છે મિત્રો. એટલે ક્રિએટિવિટી છે, કમિટમેન્ટ છે, સમાજને કે ઉત્તરદાયિત્વ, સમાજે આટલું બધું આપ્યું, સમાજને મારે કંઈક આપી દેવું છે. અને સ્વામીજીએ ક્યારેય હાથ લંબાવ્યો નથી મિત્રો. જ્યારે સ્વામીને પેલા 11,000ના 2 દાન મળ્યા પછી હજુ કે એટલામાંથી ગુરુકુળ બને તેવું નહોતું. એટલે સ્વામી મુંબઈ જાય છે, ધર્મજીવન સ્વામી, અને મુંબઈ જઈને કેશોદના જ મૂળ વતની માણેકચંદ એની પાસે જાય છે, ગાંધી પાસે, અને બોલી માગવું તો છે જ નહીં. અને આજે પણ ગુરુકુળમાં ક્યારે માંગવામાં નથી આવતું. એકવાર જોરદાર તાળી ગુરુકુળમાં. સ્વામીએ ક્યારે હાથ નથી ફેલાવ્યો, પણ માણેકચંદ ગાંધી જાણી ગયા કે સ્વામી એટલા માટે જ આવ્યા છે, ગુરુકુળ બની રહ્યું છે રાજકોટમાં. મિત્રો, સ્વામીને માત્ર 15,000ની જરૂર હતી અને આંકડો આખો બદલાઈ ગયો. પેલા માણેકચંદ ગાંધી 51,000નો ચેક સ્વામીને આપીને મોકલ્યા અને ગુરુકુળ બન્યું છે. દેવરભાઈએ 25,000 વાર જગ્યા આપી, અને તે પણ માંગી કે તમે વિના મૂલ્ય આપો તો મને ચાલે, હું મૂલ્ય નહીં આપી શકું, મારી પાસે કોઈ બેંક બેલેન્સ નથી, બેંક ખાતું નથી. અને મિત્રો, આજે 40,000 એકરની અંદર આટલું મોટું ગુરુકુળ બન્યું છે અને આટલા બધા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ત્યારે ખરેખર સ્વામીના ચરણોમાં હું વંદન કરું છું. બહુ નાની વાત છે, પણ આપ સ્વામીના ચરણોમાં વંદન કરી મારી ચર્ચાને અલ્પ વિરામ આપું. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ. પૂજ્ય સરે ખૂબ સુંદર સ્વામી અમને જોરદાર તાલીઓથી આપણે